टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। 6 મેની રાત્રે ભારતે પહલગામ આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો અને પીઓકે અને પાકિસ્તાનમાં આવેલા આતંકના અડ્ડાઓ પર સ્ટ્રાઇક કરી, જેની એક પછી એક તસવીરો હવે આવી રહી છે સામે, જ્યાં ભારતે 25 મિનિટમાં 9 સ્થળો પર સ્ટ્રાઇક કરી અને આતંકના 21 ઠેકાણા ધ્વસ્ત કરી દીધા। ભારતે પાકિસ્તાનમાં આવેલા મુરીદકેના મરકઝ તૈયબામાં એક સ્ટ્રાઇક કરી અને તેની તસવીરો આપને જોઈ રહ્યા છો અને આતંકની ફેક્ટરી સંપૂર્ણપણે ધ્વસ્ત થયેલી અહીં દેખાઈ રહી છે। આ સ્થળ લશ્કરે તૈયબાનો ગઢ ગણાતો હતો। 26/11ના મુંબઈ હુમલાના આતંકીઓને અહીં જ તાલીમ અપાઈ હતી। આતંકી અજમલ કસાબ અને ડેવિડ હેડ્ડીને પણ આ જ આતંકના અડ્ડામાં તૈયાર કરાયા હતા, જે હવે સંપૂર્ણપણે જમીનદોસ્ત છે। આતંકી હાફિઝ સઈદનો ટેરર કેમ્પ હવે સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ થઈ ચૂક્યો છે। તો મુરીદકેના આતંકના અડ્ડાની સ્ટ્રાઇક પહેલાની અને સ્ટ્રાઇક બાદની બંને તસવીરો આપ જોઈ રહ્યા છો। ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતે 100થી વધારે જેટલા આતંકીઓનો ખાત્મો બોલાવી દીધો અને આ તસવીરો એ વાતની સાક્ષી પૂરી રહી છે। ભારત તરફ આંખ ઉઠાવનારાઓનો હવે આ જ અંજામ થશે। આ તરફ બહાવલપુરમાંથી પણ કંઈક આવી જ તસવીરો આવી રહી છે સામે, કે જ્યાં બહાવલપુરમાં મરકઝ સુબાન અલ્લાહમાં જૈશ-એ મોહમ્મદનું હેડક્વાર્ટર આવેલું હતું। અહીં મોટા પાયે આતંકીઓની ભરતી થતી હતી અને તેમને તાલીમ પણ અહીં જ અપાતી હતી। આંતરરાષ્ટ્રીય સીમાથી 100 કિલોમીટર દૂર આવેલા આ આતંકના અડ્ડાને પણ ભારતે નેસ્ત નાબૂદ કરી દીધું છે। તસવીરોમાં મસ્જિદના 3 ગુંબજ ધ્વસ્ત થયાનું પણ દેખાઈ રહ્યું છે। બહાવલપુરનું જૈશ-એ મોહમ્મદનું આ હેડક્વાર્ટર આતંકી મસૂદ અઝહરનું ઠેકાણું હતું। ભારતની સ્ટ્રાઇકમાં મસૂદના પરિવારના 10 સભ્યોના મૃત્યુ થયા છે, જ્યારે તેણે 4 પરિચિતોને પણ ગુમાવ્યા છે। આતંકની ફેક્ટરીની હાલ જે સ્થિતિ છે તે જોઈને મસૂદ રીતસરનો રડી પડ્યો હતો કે કાશ હું પણ મરી ગયો હોત તો સારું હતું। આતંકને અંજામ આપી નિર્દોષોને રોવડાવનાર આતંકના આકાઓને આજે ખુદ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે।